હેલો વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે જોયું હતું રેખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, અને હવે આપણે વ્યવસ્થાતંત્રનો ત્રીજો પ્રકાર જોવાનો છે વૈધિક વ્યવસ્થાતંત્ર. ત્રીજો પ્રકાર છે વ્યવસ્થાતંત્રનો વૈધિક વ્યવસ્થાતંત્ર. બરોબર, એના વિશે આપણે હવે જોવાનું છે. તો વૈધિક સૌપ્રથમ આવશે વૈધિક વ્યવસ્થાતંત્રનો અર્થ. બરોબર, સૌપ્રથમ વૈધિક વ્યવસ્થાતંત્રનો અર્થ કોને કહેવાય? તો કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થાપે છે, બરોબર છે, તેને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. બરોબર, કોની સંબંધોનું? તો કે વ્યક્તિ અને કાર્ય. એટલે કે જેમ આપણે સંચાલનની 3 સપાટી હતી તો એમાં બરોબર છે ઉચ્ચ સપાટી, તો એમાં જે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, બરોબર, એ બધાય લોકોએ કયા પ્રકારના કામ કરવાના. પછી જે આપણી આવી હતી મધ્ય સપાટી, તો મધ્ય સપાટીમાં બરોબર અલગ અલગ વિભાગ હતા. વેચાણ વિભાગ હતો, ખરીદ વિભાગ હતો, ઉત્પાદન વિભાગ હતો. બરોબર, તો ઉત્પાદન વિભાગના અધિકારીએ કયા પ્રકારના કામ કરવાના. પછી નીચે હતી તળ સપાટી, તો તળ સપાટીના કર્મચારીઓએ બરોબર કયા પ્રકારના એને કામ કરવાના. એ રીતે આખું જે વિધિસર માળખું જે રચવામાં આવે છે, બરોબર છે, એને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. બરોબર, એટલે કે એકમના સંચાલકો દ્વારા બરોબર વ્યક્તિ અને કાર્ય વચ્ચેનું બરોબર સંબંધો નક્કી કરતું વિધિસર રીતે સ્થપાયેલ માળખું, બરોબર, તેને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. કોની વચ્ચે સંબંધ? બરોબર છે, તો કે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનું સંબંધોનું નક્કી કરતું વિધિસરનું માળખું, બરોબર છે, એને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. કયો શબ્દ આવ્યો? વિધિસર રીતે રચાયેલ માળખું, બરોબર છે, એને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. રેખિક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. બરોબર, આગળ આપણે પહેલો પ્રકાર અને બીજો પ્રકાર ભણી ગયા હતા. પહેલો પ્રકાર કયો હતો? વ્યવસ્થાતંત્રનો રેખિક વ્યવસ્થાતંત્ર. અને બીજો પ્રકાર કયો હતો? તો કે કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર. તો આ રેખિક વ્યવસ્થાતંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર એ કોના પ્રકાર છે? તો કે વૈધિક વ્યવસ્થાતંત્રના જ પ્રકાર છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. બરોબર છે, આ વૈધિક વ્યવસ્થાતંત્રમાં શું છે? તો કે કાર્યોની જવાબદારી, એટલે કે જે કામ કોઈ પણ કર્મચારી કરે છે તો એ કામ પાછળ એ કર્મચારી જવાબદાર, અને કામ પૂરું કરવાની જવાબદારી એ કર્મચારીની. એટલે એના માટે એને શું સોંપવામાં આવે છે? તો કે સત્તા સોંપવામાં આવે છે. જો કર્મચારીને આપણે સત્તા ન સોંપી તો કામ પ્રત્યેની જેની જવાબદારી છે, બરોબર છે, એ સારી રીતે નિભાવી શકે નહીં. એટલે કર્મચારી છે પોતાની કામ પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવી શકે એના માટે આપણે એને શું કરીએ છીએ? તો કે સત્તાની સોંપણી કરીએ છીએ. જેમાં સત્તા સોંપણી અંગેની બરોબર છે ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. બરોબર, આ સત્તા સોંપણીમાં ઉપરી અને તાબેદાર, એટલે કે ઉપરી અધિકારી અને નીચેનો કર્મચારી, આ બે વચ્ચેનો જે શું સંબંધ છે, બરોબર છે, કે આ પ્રકારના કામ છે, આખી બાબત સ્પષ્ટ હોય છે. બરોબર, દાખલા તરીકે આપણે જોઈએ તો કે ઉચ્ચ સપાટી એટલે શું થયું? તો એ કે ઉપરી અધિકારી. એની નીચે કોણ આવશે? તો કે મધ્ય સપાટી. આ મધ્ય સપાટી એટલે શું થયું? તો કે તાબેદાર. બરોબર છે, આ મધ્ય સપાટીની નીચે શું આવશે? તો કે તળ સપાટી. તો આ તળ સપાટી છે, બરોબર, એ મધ્ય સપાટી માટે શું થાય? તો કે તાબેદાર. અને તળ સપાટીની બરોબર છે ઉપરી એટલે શું આવે? તો કે મધ્ય સપાટી. એટલે આ રીતે ઉપરી અને તાબેદાર વચ્ચેનો બરોબર છે કે જે બાબતો એને જે સત્તા સોંપી છે બધી બાબતો સ્પષ્ટ હોય છે. બરોબર છે, તો આપણે એની વ્યાખ્યા જોઈ. હવે આપણે જોવાની છે, બરોબર છે, વૈધિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા.
વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા તો પેલું જ છે વૈદિક માળખું, એટલે તો કે વૈદિક માળખું એટલે શું, તો એ કે વિધિસર રીતે રચાયેલ માળખું, બરોબર છે. કોનો સંબંધ દર્શાવતું, તો કે વ્યક્તિ અને કાર્ય વચ્ચે, બરોબર છે, નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, બરોબર છે, વ્યક્તિ અને કાર્ય વચ્ચે આખું વિધિસર રીતે રચાયેલું માળખું, એટલે પેલો પોઈન્ટ છે વૈદિક માળખું, બરોબર છે. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક વ્યવસ્થાતંત્રની રચના કરે. આ વૈદિક વ્યવસ્થાતંત્રની રચના સંચાલકો શું કામ કરે છે, તો કે એનો નક્કી કરેલો ધ્યેયને સિદ્ધ કરવા માટે, બરોબર છે. તમે ભણો છો તો પણ તમારો બરોબર ભવિષ્યનો ગમે ધ્યેય છે તો એ ધ્યેયને પણ નિશ્ચિત કરવા માટે તમે કાંઈક એવું માળખું બનાવેલું જ હશે, તો એ જ પ્રમાણે જે ધંધાકીય એકમો છે, બરોબર છે, એના જે સંચાલકો છે એ પણ એ જ રીતે એના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે, બરોબર છે, આ રીતે વૈદિક માળખું તૈયાર કરતા હોય છે. પછી બીજું છે અપરિવર્તનશીલ. અત્યાર સુધી આપણે બધા પોઈન્ટ જોયા હતા પરિવર્તનશીલ, પણ આ વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે, અપરિવર્તનશીલ, એટલે કે આમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરી શકતા નથી, બરોબર છે. સંચાલન જોયું હતું પરિવર્તનશીલ આવ્યું, આયોજન એ પરિવર્તનશીલ છે. બધી બાબત આપણે અત્યાર સુધીના જે બધા પોઈન્ટ આવ્યા હતા બધી બાબતમાં આપણે શું આવ્યું હતું, પરિવર્તનશીલ. પણ અહીંયા પરિવર્તનશીલનો બરોબર છે વિરોધી શબ્દ છે અપરિવર્તનશીલ, એટલે કે અહીંયા જે આપણું આ વૈદિક વ્યવસ્થાતંત્ર છે, બરોબર છે, એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. તો કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે, બરોબર છે. કર્મચારીઓનું જે સ્થાન છે કેવું હોય છે, અપરિવર્તનશીલ, એટલે કે એમાં ફેરફાર થતો નથી. કર્મચારીની જે જગ્યાએ આપણે નિમણૂક કરી હોય, બરોબર છે, તો લાંબા સમય સુધી એને એ જ જગ્યાએ કામ કરવાનું હોય છે, બરોબર છે. અમુક મહિના સુધી ટૂંકા ગાળા માટે, બરોબર છે, એની આપણે જગ્યાની કોઈ એની નોકરીની બરોબર આપણે ફેરબદલી કરતા હોતા નથી, એટલે કે આ વ્યવસ્થાતંત્રના આધારે કર્મચારીઓનું સ્થાન છે, બરોબર છે, અપરિવર્તનશીલ હોય છે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જોલે જ તેમાં ફેરફાર જોવા મળે છે. જોલે જ એટલે કે ક્યારેક જ, બરોબર છે, એના સ્થાનમાં ફેરફાર થાય. દાખલા તરીકે, બરોબર છે, આપણે તળ સપાટીમાં બરોબર કોઈ કર્મચારી કામ કરે છે તો આપણે એને લાંબા સમય સુધી એમાં એ જ એની જગ્યાએ આપણે રાખશું, બરોબર છે, એનામાં આપણે ફેરફાર કરતા નથી. અથવા તો આપણી જે આ તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી એમાં જે બધા આપણા કર્મચારીઓનું જે સ્થાન નક્કી કરી દીધું એ સ્થાન આપણે લાંબા સમય સુધી એમનેમ, એટલે કે એક જ જગ્યાએ એક જ કર્મચારી લાંબા સમય સુધી પોતે અહીંયા નોકરી કરશે. ક્યારેક જ, બરોબર છે, એના સ્થાનમાં આપણે ફેરફાર કરીએ છીએ, એટલે એના માટે, બરોબર છે, બીજો પોઈન્ટ હતો અપરિવર્તનશીલ, કે વૈદિક વ્યવસ્થાતંત્ર છે અપરિવર્તનશીલ છે. પછી ત્રીજું છે ઉપરથી નીચે સત્તાની સોંપણી. ઉપરથી નીચે સત્તાની સોંપણી, એટલે કે સત્તાની સોંપણી કેવી રીતના થાય છે, તો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, એટલે એ રીતે ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી આવે છે, બરોબર છે. અને જ્યારે જવાબદારી છે એ નીચેથી ઉપર જતી હોય છે, એટલે સત્તા અને જવાબદારી, બરોબર છે, આ બે કેવું છે, તો કે વિરોધી છે. સત્તા છે એ ઉપરથી નીચે તરફ આવે છે, અને જ્યારે જવાબદારી છે ઉપરથી, એટલે સોરી, સત્તા છે એ ઉપરથી નીચે તરફ આવે છે, અને જ્યારે જવાબદારી છે એ નીચેથી ઉપર તરફ જાય છે. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે, બરોબર છે. સત્તાની સોંપણી કોણ કરે છે, કારણ કે ઉપરી અધિકારી, જેમ આગળ આપણે જોઈ ગયા હતા, બરોબર છે, કે સૌથી વધારે સત્તા ક્યાં આવી છે, તો કે ઉચ્ચ સપાટી પાસે. પછી થોડીક એનાથી ઓછી સત્તા ક્યાં આવી છે, તો કે મધ્ય સપાટી. અને જ્યારે સાવ ઓછી સત્તા ક્યાં આવી છે, તો કે તળ સપાટી. અને જ્યારે સૌથી વધારે જવાબદારી ક્યાં આવી છે, તો કે તળ સપાટીએ. સૌથી ઓછી જવાબદારી ક્યાં આવી છે, તો કે મધ્ય સપાટી. અને સાવ ઓછી જવાબદારી ક્યાં આવી છે, ઉચ્ચ સપાટીએ, બરોબર છે. એટલે કે આ રીતે સત્તાની સોંપણી છે ઉપરથી નીચે તરફ જાય છે, એટલે કે ઉપરી અધિકારી છે એ સત્તાની સોંપણી કરતા હોય છે. પછી તો કે મોટું કદ, ચોથું પોઈન્ટ છે મોટું કદ. તો આગળ જોઈએ તો કે વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે, બરાબર. આ વૈદિક વ્યવસ્થાતંત્ર છે એનું માળખું આખું કેવું છે, મોટું, એટલે કે નાના જે એકમો છે, બરોબર છે, એના માટે આ વૈદિક વ્યવસ્થાતંત્ર છે, બરોબર છે, એટલું બધું અનુકૂળ આવતું નથી. જ્યાં બરોબર ધંધાકીય એકમો મોટા હોય અહીંયા આ વૈદિક વ્યવસ્થાતંત્ર રચવામાં આવે છે, એટલે માટે વ્યવસ્થાતંત્રનું માળખું છે કેવું હોય છે, મોટું હોય છે. પછી આવે છે ચોક્કસ સંબંધો. પાંચમું ચોક્કસ
ચોક્કસ સંબંધો તો શું કહીએ તો કે વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે, બરાબર છે. આપણે આમાં જોયું કે વૈદિક વ્યવસ્થાતંત્ર છે તો એમાં કર્મચારી અને કાર્ય વચ્ચે, બરાબર છે, સંબંધ દર્શાવતું માળખું એટલે વૈદિક વ્યવસ્થાતંત્ર થયું. એટલે આમાં કર્મચારી વચ્ચેનો જે કોઈ પણ સંબંધ છે એ અગાઉથી જ નક્કી થયેલો હોય છે, બરાબર છે, કે મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચે કર્મચારીનો શું સંબંધ, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી વચ્ચે કર્મચારીઓનો શું સંબંધ, બરાબર. પછી ખરીદ અધિકારીનો વેચાણ અધિકારી સાથેનો કયો સંબંધ, એટલે આ રીતે સંબંધ નક્કી થયેલા હોવાથી, બરાબર છે, કે કર્મચારીઓ વચ્ચેનો સંબંધ ચોક્કસ હોય છે, એટલે કે કામ પૂરતો જ, બરાબર, કાર્ય વચ્ચે એ પ્રકારનો સંબંધ અહીંયા નક્કી થઈ જાય છે. પછી છઠ્ઠું માહિતી સંચાર. માહિતી સંચાર તો માહિતી સંચારમાં શું કહે છે તો કે માહિતી સંચાર વૈદિક પ્રક્રિયાના માર્ગ દ્વારા જ થાય છે. અવૈધિક માહિતી સંચારને કોઈ સ્થાન નથી, બરાબર છે. અહીંયા માહિતી સંચાર છે કેવી રીતના થાય છે, વૈદિક વ્યવસ્થાતંત્ર, બરાબર છે, વૈદિક પ્રકારના માર્ગ દ્વારા થાય છે. એટલે કે કોઈ પણ માહિતી છે એ ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટીએ અને મધ્ય સપાટીએથી તળ સપાટીએ, અને કોઈ પણ રજૂઆત છે, પ્રશ્ન છે, તળ સપાટીએથી મધ્ય સપાટીએથી અને મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટી, આ રીતે, બરાબર છે, લાઇનમાં, બરાબર છે, માહિતી સંચાર થતો હોય છે, બરાબર છે. સીધે સીધો માહિતી સંચાર નહીં કે તળ સપાટીએથી ઉચ્ચ સપાટી અને ઉચ્ચ સપાટીએથી સીધો તળ સપાટી, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ, પગથિયા, તબક્કાવાર અહીંયા માહિતી સંચાર થાય છે. એટલે અવૈધિક માહિતી સંચારના અહીંયા કોઈ સ્થાન નથી. તો આપણે, બરાબર છે, વૈદિક માહિતી સંચાર, આપણે વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા જોઈ તો પહેલો જ પોઈન્ટ, બરાબર છે, વૈદિક વ્યવસ્થાતંત્રના આધારે વૈદિક માળખું. બીજું તો કે અપરિવર્તનશીલ. ત્રીજું છે ઉપરથી નીચે સત્તાની સોંપણી. પછી ચોથું છે મોટું કદ. પાંચમું છે ચોક્કસ સંબંધો. અને છઠ્ઠું છે માહિતી સંચાર. હવે આવે છે વૈદિક વ્યવસ્થાતંત્રનો ચોથો પ્રકાર, બરાબર છે, અવૈધિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રનો ચોથો પ્રકાર છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. અત્યારે આપણે જોયું ખાલી વૈદિક, હવે છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. અવૈધિક વ્યવસ્થાતંત્ર, બરાબર છે. તો સૌપ્રથમ એનો અર્થ આવશે. બરાબર, તો કે અર્થમાં આપણે જોઈએ તો કે કોઈ પણ સંબંધપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર, બરાબર છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે કેવું છે, આપોઆપ એટલે કે કુદરતી રીતે રચાયેલું એક પ્રકારનું, બરાબર, સંબંધો દર્શાવતું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર, બરાબર છે. આપણે વ્યાખ્યા જોઈ તો કે કોઈ પણ સભાનતા પૂર્વક ના હેતુ સિવાય બરાબર, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, બરાબર છે, સામૂહિક પરિણામો, સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે, બરાબર છે, ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું, બરાબર છે, આંતરિક સંબંધોનું માળખું, આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર.
બરોબર છે કોઈ પણ સભાનતાપૂર્વક જે આપણા હેતુ છે બરોબર છે ઓમાં શું હતું તો કે હેતુ નક્કી કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનું વિધિસરનું માળખું અહીંયા હેતુ નથી બરોબર છે હેતુ સિવાય એટલે કે હેતુ પછીના બરોબર છે કોઈ પણ એવા કાર્ય પૂર્ણ કરવા માટે અને અહીંયા બાબત કઈ આવી છે ખાસ કરીને તો કે સામૂહિક પરિણામ એટલે કે અહીંયા બરોબર છે કોનું ધ્યાન આખા લેવામાં આવે છે તો કે સમૂહનું બરોબર છે એટલે આખા સમૂહનું પરિણામ બરોબર છે આપવા માટે અથવા તો પરિણામમાં ફાળો આપવા માટે બરોબર છે આપોઆપ રીતે એટલે કે કુદરતી રીતે રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે કે અંદરો અંદર જે કોઈ પણ કુદરતી રીતે જે સંબંધો રચાણા હોય બરોબર છે મિત્રતાના સંબંધો હોય એ રીતે બરોબર છે તો એ એક પ્રકારનું શું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર બરોબર છે કે એમાં વિધિસરનું અહીંયા માળખું એટલે કે અહીંયા કોઈ એવું તૈયાર માળખું કરવામાં આવતું નથી અહીંયા આપોઆપ એટલે કે કુદરતી રીતે એમને બરોબર છે કર્મચારીઓ વચ્ચે કામ કરવા માટેનું જે માળખું રચાય છે બરોબર છે એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે ફરીથી એકવાર તો કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય અહીંયા હેતુ બરોબર નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટેનું છે નહીં પણ અહીંયા શું છે તો કે સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે બરોબર છે આપોઆપ રચાયેલ બરોબર છે આંતરિક સંબંધોનું માળખું એટલે એને કહેવાય છે અવૈધિક વ્યવસ્થા તંત્ર પછી વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે બરોબર છે કેવી રીતના તો કે અનિવાર્યપણે એટલે અનિવાર્ય એટલે કે ફરજિયાત કોઈ એવા બરોબર છે મિત્રતાની બાબતમાં કોઈ એવી વ્યવહારિક બાબત કોઈ એ પ્રકારના જે કોઈ પણ સંબંધો છે બરોબર છે રચાતા હોય છે એટલે કે વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે બરોબર છે આ રીતે અનિવાર્યપણે એટલે કે ફરજિયાત કોઈ આ રીતે આવા સંબંધો બરોબર છે રચાતા હોય છે અને આ રીતે પછી એના સામાજિક સંબંધોમાં પણ શું થતું હોય વિકાસ થતો હોય પહેલાં બરોબર છે સાથે નોકરી કરતા હોય એટલે વાતચીતના સંબંધો હોય પછી વાતચીતમાંથી મિત્રતાના સંબંધો હોય પછી એ રીતે બરોબર છે એ સંબંધો શું થતા જાય તો કે ગાઢ બનતા જાય એટલે આ રીતે સામાજિક સંબંધોમાં શું તો કે વિકાસ થતો જાય છે આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે બરોબર છે આ જે બધા સંબંધો હોય કેવા હોય છે તો કે કુદરતી રીતે ઉદ્ભવેલા હોય છે આ આપણે બરોબર છે માળખાના આધારે રચના કરી અને અંદરો અંદર સંબંધો ઉદ્ભવતા નથી આ સંબંધો કેવી રીતના છે તો કે કુદરતી રીતે બરોબર છે પછી તો કે આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી તેથી વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી બરોબર છે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં બરોબર આપણે માળખું તૈયાર કરી અને સંબંધો નક્કી કરતા જ્યારે આ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં બરોબર છે કુદરતી રીતે સંબંધો બરોબર છે બંધાતા હોવાથી અહીંયા આપણે એનો નકશો તૈયાર કરી શકતા નથી અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે બરોબર છે એક વાક્યમાં અથવા તો એમસીક્યુમાં પ્રશ્ન પૂછે કે વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો કયું વ્યવસ્થા તંત્ર છે તો શું આવશે અવૈધિક વ્યવસ્થા તંત્ર કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે બરોબર છે કોનો પડછાયો છે તો કે વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે અને વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર આ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે બરોબર છે આ અવૈધિક વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ શેમાંથી થાય છે તો કે વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ થાય છે બરોબર છે આ વૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં ક્યાંથી આવ્યું તો કે વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ આ અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું એટલે માટે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ કોનું પૂરક છે તો કે વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્ર ક્યારે પૂર્ણ ગણાય તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય ત્યારે જો અવૈધિક વ્યવસ્થા તંત્ર ન હોય બરોબર છે તો વૈધિક વ્યવસ્થા તંત્ર એટલું સફળ થાય નહીં બરોબર તો આપણે એનું અર્થ જોયો હવે આગળ આપણે બરોબર છે એની લાક્ષણિકતા જોશું અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા તો પેલું છે અવૈધિક માળખું બરાબર છે વૈધિકમાં શું હતું તો કે વૈધિક માળખું અવૈધિકમાં પેલો જ પોઈન્ટ છે અવૈધિક માળખું તો આમાં આપણે શું લખશું અવૈધિક માળખામાં તો કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં માળખું અવૈધિક હોય છે જે આંતર સંબંધોની માંથી ઉદ્ભવે છે એટલે કે અંદરો અંદરના સંબંધોમાંથી આપોઆપ રીતે બરોબર છે આ વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થાય છે એક જ ઔદ્યોગિક એકમમાં
કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે માળખાની રચના થાય છે, બરોબર છે। આવૈધિક વ્યવસ્થાતંત્રના માળખાની રચના કેવી રીતના થાય છે તો કે કુદરતી રીતે, એટલે કે એક જ ધંધાકીય એકમમાં કામ કરતા, એક જ સરખું કામ કરતા કર્મચારીઓ વચ્ચે, બરોબર, જે સંબંધોની સ્થાપના થાય છે, મિત્રતાના હોય, વાતચીતના હોય છે, બરોબર છે, એ કોઈ પણ આ બધા જે સંબંધો છે એ કેવી રીતના ઉદ્ભવે છે તો કે કુદરતી રીતે ઉદ્ભવતા હોય છે, એને આવૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે। કે જ્યારે એ પોતે ધંધાકીય એકમમાં કામ નહોતા કરતા ત્યારે બંને એકબીજાથી અપરિચિત હોય છે, પછી પોતે આ રીતે કોઈ ધંધાકીય એકમમાં કામ કરવા માંડ્યા સાથે, એટલે બંને વચ્ચે શું થયો તો કે પરિચય થયો, અને પરિચય દિવસે દિવસે શું થતો જાય તો કે વધતો જાય છે, એટલે કે સંબંધોનો વિકાસ થતો જતો હોય છે, અને આ કુદરતી રીતે એની રચના થાય છે। એટલે કે આ એક જ ઔદ્યોગિક એકમમાં એક જ સમાન કામ કરતા કર્મચારીઓ વચ્ચે, બરાબર છે, કુદરતી રીતે આ માળખાની રચના થાય છે। પછી બીજું છે તો કે માનવ વર્તન પર આધારિત, બરાબર છે, બીજો પોઈન્ટ તો એ કે માનવ વર્તન પર આધારિત, માનવ વર્તન પર આધારિત, બરોબર છે। આ બીજા પોઈન્ટમાં માનવ વર્તન, અમુક કર્મચારીઓ, બરોબર છે, આ રીતે પરિચિત થતા હોય, અમુક કર્મચારીઓ છે, બરોબર છે, પોતાના કામ પૂરતા સંબંધ રાખતા હોય, મિત્રતાના કેવા સંબંધ રાખતા હોય ને, બરોબર છે, બધા કર્મચારી એક સરખા હોતા નથી, એટલે જે કર્મચારીઓ વચ્ચે અંદરો અંદર કોઈ એવા મિત્રજના જે સંબંધ સ્થપાતા હોય છે, અમુક કર્મચારીઓ વચ્ચે ન પણ સ્થપાતા હોય, એટલે મેન આધાર, બરોબર છે, આ આવૈધિક વ્યવસ્થાતંત્રનો આધાર કોની પર રહેલો છે તો કે માનવી, એટલે કે કર્મચારી ઉપર રહેલો છે। તો કે આગળ જોઈ તો કે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર, બરોબર છે, માનવ વર્તન પર આધારિત હોય છે। આ આવૈધિક વ્યવસ્થાતંત્ર કોની પર આધાર રાખે છે? માનવીના વર્તન ઉપર આધાર રાખે છે। એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ વચ્ચે વૈધિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં રચાય છે, બરોબર છે। આ બધું છે એક સમાન, અમુક કર્મચારીઓની છે, બરોબર છે, હાવભાવ, શોખ છે, બરોબર છે, એક સરખા થતા હોય, દાખલા તરીકે કોઈ બે કર્મચારીના શોખ છે, એની કોઈ ટેવ છે, એની માન્યતા, બરોબર છે, આ રીતે કોઈ એક સરખી થતી હોય તો એની રીતે આપોઆપ છે, બરોબર છે, આ અવૈધિક વ્યવસ્થાતંત્રની માળખાની રચના થતી હોય છે। એટલે કે અમુક કર્મચારીઓ વચ્ચે, બરોબર છે, એની કોઈ લાગણી છે, અભિરુચિ છે, બરોબર છે, એના કંઈ શોખ છે, એની ટેવ, એની માન્યતા ધરાવતા કર્મચારીઓ વચ્ચે, બરોબર છે, આ વૈધિક માળખામાં જ અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર રચાય છે, બરોબર છે। એટલે એક જ સમાન કોઈ એની ટેવ હોય, આદત હોય, શોખ હોય, બરોબર છે, એની માન્યતા હોય, મૂલ્યો, જો કર્મચારી એક જ સરખા એ રીતે હોય તો જ અંદરો અંદર, બરોબર છે, આવા સંબંધોની સ્થાપના થાય છે, બરોબર છે। પણ કર્મચારીઓ વચ્ચે એની માન્યતા, ટેવો, બરોબર, જુદી જુદી હોય તો કર્મચારી વચ્ચે મિત્રતાના સંબંધ સ્થપાતા હોતા નથી। દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમમાં 100 કર્મચારી કામ કરે તો 100 કર્મચારીના, બરોબર છે, શોખ કે ટેવ એક સરખા હોતા નથી। અમુક કર્મચારી, બરોબર છે, એના માઇન્ડ પ્રમાણે એના શોખ, ટેવ, બરોબર, જુદા જુદા હોય છે, એટલે એની રીતે, બરોબર છે, અંદરો અંદર એનું એક આખું શું થાય છે તો કે ગ્રુપની રચના થતી હોય છે। એ એક આખું શું થયું? અવૈધિક વ્યવસ્થાતંત્ર। પછી ત્રીજો પ્રકાર છે પરિવર્તનશીલ, બરોબર છે। પરિવર્તનશીલ વૈધિક વ્યવસ્થાતંત્રમાં શું હતું? અપરિવર્તનશીલ। અને જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં શું છે? પરિવર્તનશીલ, કે આમાં જે કોઈ પણ સંબંધો હોય છે, બરોબર છે, શું થતા હોય? ફેરફાર થતા હોય છે। તમે કોઈ એક કંપનીમાં કામ કરો, અહીંયા જે તમારા સહકર્મચારી સાથે મિત્રતાના સંબંધ બંધાણો હોય, બરોબર છે, પછી અમુક સમય સુધી તમે એક ધારું કામ કર્યા પછી તમે કોઈ બીજા ધંધાકીય એકમમાં નોકરી કરવા જાઓ તો એની સાથે, બરોબર છે, બીજા કર્મચારી સાથે તમારો પરિચય થાય, અહીંયા તમે, બરોબર છે, એની સાથે મિત્રતાના સંબંધ, બરોબર છે, બાંધી અને એ રીતે આગળ તમે એ સંબંધને વિકસાવો, તો આ એક પ્રકારનું શું થયું? બરોબર છે, કે એમાં ફેરફાર થઈ શકતા હોય છે। અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે, બરોબર છે। આ અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે? સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ, કારણ કે કુદરતી રીતે આપોઆપ રચાયેલું છે। કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોનો ફેરફાર થતો હોય છે, બરાબર। દાખલા તરીકે તમે છો એક સ્કૂલમાંથી તમે બીજી સ્કૂલમાં જાઓ તો પહેલી સ્કૂલમાં તમે જે ભણતા હોય એની સાથે, બરાબર છે, તમારા કેટલા બધા ફ્રેન્ડ, મિત્ર હોય છે, બરાબર છે,
પછી તમે એ સ્કૂલમાંથી પછી તમે કોઈ બીજી સ્કૂલમાં અભ્યાસ માટે જતા હોય તો અહીંયા પણ તમારા નવા ભાઈબંધ બનતા હોય અને નવા સંબંધોનો શું થતો હોય, વિકાસ થતો હોય. તો એ જ રીતે જે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી છે, કોઈ એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય છે ત્યારે એના સંબંધોમાં બરોબર છે આખો નવેસરથી ફેરફાર થતો હોય છે અને નવેસરથી નવા સંબંધોની સ્થાપના થાય છે. તેને કારણે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં ફેરફાર થતો હોય છે, બરોબર છે. એટલે આના કારણે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં શું થાય છે તો કે ફેરફાર થાય છે. આ અવૈધિક વ્યવસ્થાતંત્ર ફક્ત ને ફક્ત કોની પર આધાર રાખે છે તો કે માનવીના સંબંધો ઉપર. અને જ્યારે વૈધિક વ્યવસ્થાતંત્ર છે, બરોબર છે, કોની વચ્ચે સંબંધ હતો, માનવી અને કાર્ય વચ્ચે. અને જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે, બરોબર છે, કોની વચ્ચે સંબંધ નક્કી કરે છે તો કે માનવી વચ્ચે, માનવી અને કાર્ય વચ્ચે નહીં. અવૈધિક વ્યવસ્થાતંત્ર છે, બરોબર, કોની વચ્ચે સંબંધ નક્કી કરે છે, માનવી વચ્ચેના સંબંધોનું, બરોબર છે, રજૂઆત કરે છે. જ્યારે વૈધિક વ્યવસ્થાતંત્ર છે, માનવી અને કાર્ય વચ્ચેના સંબંધોનું, બરોબર છે, માળખું તૈયાર કરે છે. પછી આગળ જોઈએ તો કે સાર્વત્રિક, ચોથો પોઈન્ટ છે સાર્વત્રિક તો કે અવૈધિક વ્યવસ્થાતંત્ર, બરોબર છે, કેવું છે તો કે સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે કે બધે એવું નથી હોતું કે ખાલી ઉદ્યોગમાં જ હોય, બરોબર. તમે તમારા જે ગામમાં કે શહેરમાં જ્યાં રહેતા હોય ત્યાં પણ આ રીતે, બરોબર છે, તમારા સંબંધોની સ્થાપના થતી હોય, ત્યાં પણ તમારા મિત્ર, ફ્રેન્ડ સર્કલ ઘણું બધું હોય, એની સાથે જે તમારા સંબંધો છે એક પ્રકારનું અવૈધિક વ્યવસ્થાતંત્ર છે, બરોબર છે. એટલે કે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ સાર્વત્રિક એટલે કે બધે છે, એવું નથી કે ધંધાકીય એકમમાં કામ કરતા હોય અહીંયા જ, બરોબર છે, એ તમારા આ રીતે સંબંધોની સ્થાપના થાય છે. જે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિત અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે, બરાબર. ફક્ત એવું નથી કે ઉદ્યોગમાં જ અવૈધિક વ્યવસ્થાતંત્ર જોવા મળે, પણ જે જગ્યાએ સમાન હેતુ અને સમાન મૂલ્ય સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ ભેગી થઈ હોય અહીંયા અંદરો-અંદર આ રીતે, બરાબર છે, અવૈધિક વ્યવસ્થાતંત્ર તમને જોવા મળતું હોય છે. પછી પાંચમું છે અવૈધિક માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચાર, વૈધિક માહિતી સંચારમાં માહિતી સંચાર કેવો હતો, વિધિવાર, એટલે કે આપણી જે સપાટી હતી એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ. આમાં સ્ટેપ બાય સ્ટેપ એવું કાંઈ છે નહીં. તો કે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર છે અવૈધિક રીતે થાય છે. એટલે અવૈધિક એટલે અહીંયા કંઈ સપાટી કાંઈ એવું હોતું નથી, બરોબર છે. આપોઆપ ગમે વ્યક્તિને માહિતી પોતે આપી શકતો હોય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. અને આ માહિતી સંચાર કેવી રીતના હોય, મૌખિક એટલે કે મોટેથી. દાખલા તરીકે તમે તમારા મિત્ર સાથે જે કોઈ પણ વાતચીત કે માહિતી, બરોબર છે, આપલે કરતા હોય તો કેવી રીતના હોય, મૌખિક એટલે કે મોટેથી માહિતી એમને વાતચીત થતી હોય છે. અહીંયા કોઈ, બરોબર, તમારા મિત્ર વચ્ચે કોઈ સપાટી કે ઉપરી અધિકારી કે તાબેદાર કે એવું કાંઈ એમાં આવતું હોતું નથી. તેથી તેમાં હકીકતો કરતા અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે, બરોબર છે. અહીંયા હકીકતો કરતા અભિપ્રાયો એટલે કે અહીંયા જે માહિતી સંચાર હોય એક આખો અભિપ્રાય અનુભવના આધારે આપવામાં આવતો હોય, બરોબર છે. એટલે અહીંયા હકીકતો કે કોઈ પણ ધંધાકીય એકમ જે એના ધ્યેયો સિદ્ધ કરવાના હોય એ પ્રકારનો માહિતી સંચાર આમાં થતો નથી, બરોબર છે. અહીંયા માહિતી સંચાર એના આંતરિક સંબંધો વચ્ચેનો હોય છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી થાય છે, બરોબર છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર છે કેવો છે, અતિશય ઝડપી થતો હોય છે. તો આ રીતે પણ MCQ બને કે કયા વ્યવસ્થાતંત્રના પ્રકારમાં માહિતી સંચાર ઝડપી થાય છે, તો કયો છે અવૈધિક વ્યવસ્થાતંત્ર, બરોબર છે. વૈધિક વ્યવસ્થાતંત્રમાં તો કે પહેલાં રજૂ કરે ઉચ્ચ સપાટી, પછી ઉચ્ચ સપાટી પછી મધ્ય સપાટીને આપે, મધ્ય સપાટી પછી નીચે તળ સપાટી આવે તો એ માહિતી સંચાર, બરોબર છે, એની સ્પીડ શું થઈ જાય, ઘટી જાય. જો એમાં વચ્ચે મધ્ય સપાટી માહિતી રોકી રાખે તો લાંબા ગાળા સુધી માહિતી તળ સપાટીને મળે નહીં. પણ અહીંયા માહિતી છે, બરોબર છે, મૌખિક રીતે રજૂ થતી હોવાથી માહિતી સંચાર છે ઝડપથી થાય છે, બરોબર છે. તો 5 પ્રકાર જોયા, હજી, બરોબર છે, 8 પ્રકાર છે, બરોબર છે. આપણે 3 પ્રકાર આગલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે, બરોબર છે, આટલું. થેન્ક યુ.